जय श्री कृष्ण। मारू नाम से सोनिया। सोनियाना किचन में तमाરું स्वागत है। तो आज આપણે બનાવીશું બટાકાવડા। तो બટાકાવડા કઈ રીતે બનાવું ચલો સ્ટાર્ટ કરીએ। सामग्री જોઈ લઈએ। મેં રાઈ લીધી છે, લસણ અને આદુની પેસ્ટ લીધી છે અને લીલા મરચાની પેસ્ટ લીધી છે। પછી ગરમ મસાલો લીધો છે, લાલ મરચું પાવડર લીધો છે, ધનિયા પાવડર લીધો છે, હળદર લીધી છે, મીઠા લીમડાના પાન લીધા છે, લીંબુ લીધું છે, चणाનો લોટ લીધો છે અને બટાકા પહેલાથી મેં બોઇલ કરી છે બરોબર। તેમાં તેલ મેં વેરી છે। તેલ ગરમ થાય થઈ ગયું છે, તેમાં આપણે રાઈ નાખી દઈશું। લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈએ। તેમાં મીઠો લીમડો નાખી દઈએ। બટાકા નાખી દીધા છે। બટાકા પહેલાથી જ આપણે વાપરીને મેલી દીધા હતા। નાખી દઈએ। તો લાલ મરચું પાવડર, गरम मसालो, धाणा जीरु पाउडर अने थोड़ी हळदर मिक्स कर दीजिए। हवे तेने बटाकाने मैश कर लीजिए। मीठू नाखी दीजिए। तैयार थई गए छे। हवे थोड़ू લીંબુ एमां નીચોઈ દઈશું। तो मसालो आपणो तैयार थई गयो छे। हवे तोने थोड़ीक वार ठंडो करवा मूकी दीजिए। करवा माटे चणानो लोट लई लईए आपणे। मीठું લઈ લઈએ। પછી હવે પાણીથી તેને બેટર તૈયાર કરી દઈએ। બેકિંગ સોડા નાખી દઈશું। તેને બરાબર મિક્સ કરી દઈશું। તૈયાર થઈ ગઈ છે। આ રીતના બેટર રાખવાનું। આપણે તૈયાર કરી દીધા છે। હવે તેલ ગરમ કરવા તો તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ। બટાકા થઈ ગયું છે। હવે બટાકા વડા પાડવાનું શરૂ કરીએ। बस प्लेट में सर्व कर दिए। मारो वीडियो गम्यो होय तो लाइक करजो, शेर करजो अने सब्सक्राइब करजो। कमेंट करीने कहजो कि बटाकावडानी रेसिपी तमने केवी लागी। जय श्री कृष्ण।